નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 9ના અતિ પછાત ગણાતા વિસ્તાર મોહવા રોડ ફાટક પાસે પછાત વર્ગના મતદારો સાથે સંવાદ કરી અને સરકારમાંથી મળેલા તેમને લાભો તેમજ સરકાર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવતા તેઓના વિકાસલક્ષી કાર્યોની પણ માહિતી આપવામાં આવી હતી। તેમજ મતદારો સાથે સંવાદ દરમિયાન ઉમેદવારો તેમજ ટેકેદારો દ્વારા આ સમગ્ર બાબતે मतदारों સાથે संवाद કરી અને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કાર્યોની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના ઉમેદવારો સાહિલ શેખ, ધ્રુવીલ મુકેશભાઈ રાયચુરા, પૂનमबेन अनिलभाई गोहिल, मनीषाबेन रंगसुभाई खीमाणिया તેમના ટેકેદારો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયવંત બનાવવા માટેનો પૂર્ણ સહયોગ આ મતદારો પાસેથી માંગવામાં આવ્યો હતો। તેમાં મતદાતાઓ દ્વારા પણ ઉમળાભેર સ્વાગત કરી આગામી દિવસોની અંદર વોર્ડ નંબર 9ની અંદર સંપૂર્ણપણે ભગવો લહેરાવવા માટેની સંપૂર્ણ કવાયત અને બાંહેધરી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।